હેલો એન્ડ વેલકમ યુ આર સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ ક્યાં જો પ્રી બોર્ડ એક્ઝામ અથવા પોસ્ટ પ્રિલિમ પછી વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ક્વેશ્ચન પેપરના મહત્તમ એટલે કે વધુને વધુ પ્રયત્નો કરીએ સોલ્વ કરીએ જેથી બોર્ડ પરીક્ષામાં ખૂબ જ સારી આપણને સિદ્ધિઓ મળે, ખૂબ જ સારા માર્ક્સ મળે અને જોરદાર સફળતા મળે। ખાસ વિદ્યાર્થી મિત્રો એ ધ્યાન રાખવાનું છે, અંગ્રેજી વિષય લાઈફ ટાઈમ ચાલતો વિષય છે, ભવિષ્યમાં પણ એની ખૂબ જ જરૂર પડવાની છે। એટલે ફક્ત આપણે પરીક્ષા લક્ષી એટલે કે પરીક્ષાર્થી ન બનીએ અને વિદ્યાર્થી બનીને વધુને વધુ પ્રશ્નો સોલ્વ કરીએ તો ભવિષ્યમાં ખૂબ જ સારા આપણે ફળ મેળવી શકીશું। તો ચોક્કસ આપણે સેક્શન વાઇઝ જોયું છે। ક્વેશ્ચન પેપરની વાત કરીએ તો સેક્શન એ માં ખાસ કરીને ટ્રુ એન્ડ ફોલ્સની આપણે ચર્ચા કરી, ત્યારબાદ નિયરેસ્ટ મિનિંગની પણ આપણે વાત કરી, ત્યારબાદ જે લેંગ્વેજ ફંક્શન જે છે ખાસ કરીને એમાં આઈડેન્ટિફિકેશનની વાત જે સરળ છે એની પણ આપણે વાત કરી। એના ઘણા બધા વિડીયો મારી ચેનલ પર પણ ઉપલબ્ધ છે, એનો પણ તમે લાભ લઈ શકો છો। ત્યારબાદ જે છે લેંગ્વેજ ફંક્શનમાં રિસ્પોન્સ એટલે કે વાક્ય આપેલું હોય અને એના અનુરૂપ જે લેંગ્વેજ ફંક્શન છે એના સાથે બંધ બેસે તેવું વાક્ય આપણે સિલેક્ટ કરવાનું। એમાં ખાસ એ ધ્યાન રાખવાનું કે ટેન્સ અને સાથે સાથે લેંગ્વેજ ફંક્શનના એલિમેન્ટ્સ અને એની જે સેન્ટેન્સ પેટર્ન છે, વાક્ય રચના પણ મેચ થવી જરૂરી છે અને રિસ્પોન્સ પણ હોવો જરૂરી છે, આ આપણે ધ્યાન રાખીએ। ત્યારબાદ આપણે જોયું ક્વેશ્ચન્સ, ફ્રેમિંગ ઓફ ક્વેશ્ચન। અહીંયા પણ ખાસ ધ્યાન રાખવાનું છે જે અંડરલાઈન કરેલા વર્ડ્સ છે આપણા જવાબ છે અને એના અનુરૂપ આપણે પ્રશ્ન બનાવવાનો અને સાથે સાથે ટેન્સને પણ ધ્યાન રાખવાનું। ઘણીવાર વિદ્યાર્થી મિત્રો શું કરે છે કે ભાઈ ટેન્સને એક રીતે સ્કીપ કરી દે છે, નથી જોતા, તો એમાં પણ ભૂલ થઈ શકે છે। એટલે કે વર્તમાન કાળનો પ્રશ્ન છે, વર્તમાન કાળનો જવાબ છે એ પણ આપણે મેચ થવું જોઈએ, ક્યાં ડઝ છે, ક્યાં ડીડ છે, ક્યાં ડુ આવવું જોઈએ, આ પણ આપણે ધ્યાન રાખવાનું છે, એની પણ આપણે સંપૂર્ણ સમજૂતી મેળવી છે। ત્યારબાદ સેક્શન સી ની વાત કરીશું। વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું સેક્શન બી અને સી, આ એક એવો સેક્શન, આ બંને એવા સેક્શન છે જેમાં મહત્તમ માર્ક્સ મળી શકે છે। ખાસ કરીને જે વિદ્યાર્થી એવરેજ પણ છે, જેમને થોડું અંગ્રેજીમાં તકલીફ પડે છે, નબળા વિદ્યાર્થીઓ છે, એમણે પણ અહીંયા પ્રયત્ન કરવાનો છે, કારણ કે અહીંથી તમને સારા એવા માર્ક્સ મળશે જે તમે પાસ થવામાં ખૂબ જ સહાય કરશે। તો આમાં પણ આપણે ડીપમાં જોયું કઈ રીતે પ્રશ્ન જે છે એના સંપૂર્ણ વાક્યમાં જવાબ લખી શકાય, કમ્પ્લીટ સેન્ટેન્સમાં લખી શકાય, એની પણ આપણે સંપૂર્ણ માહિતી મેળવી। ઘણા વિદ્યાર્થીઓ કોપી પેસ્ટ કરે છે અથવા ઉપરથી કટ કરીને નીચે લખી નાખે છે, એ પણ આપણે પ્રયત્ન કરીએ કે બંને રસ્તા કઈ રીતે કરી શકાય। એટલે કે ઘણીવાર શું હોય છે, રેડીમેડ આન્સર પણ હોઈ શકે છે અને ક્યારેક ક્યારેક એવું પણ હોય છે કે આપણે એમાં સુધારા કરવાના થાય। જેમ કે ઓશિયન વાળો એક પ્રશ્ન પૂછાયો છે કે રાઇટ ધ નેમ ઓફ ઓશિયન, જે અહીંયા 21 નંબરમાં આપ્યો છે, બરોબર, અહીંયા સીઝ આપ્યું છે, તો આ પણ આપણે લખવાનો પ્રયત્ન કરી જોયો કે કઈ રીતે ડાયરેક્ટ જવાબ અંદરથી શોધીને લખી શકાય, તો આ પણ પ્રકારના પ્રયત્નો આપણે આમાં કર્યા। ત્યારબાદ આપણે હવે જોવાના છીએ અને ખાસ શોર્ટ નોટની પણ વાત કરીશું। શોર્ટ નોટ એક એવો ટોપિક છે જ્યાં વિદ્યાર્થી મિત્રે જાતે જ તૈયાર કરવાનું હોય છે અને ખૂબ જ સારી રીતે જો શોર્ટ નોટ લખીએ તો પૂરા 3 માર્ક્સ પણ મળી શકે છે। શોર્ટ નોટ અને ખાસ આ ટીચિંગ પીડીએફ મારી ચેનલ જ્ઞાનજ્યોત પર ઉપલબ્ધ છે, તો આપણે તેમાંથી ડાઉનલોડ કરીને અભ્યાસ ચાલુ રાખી શકીએ। આજે આપણે જોવાના છે સેક્શન સી। ઓકે, આ પણ રહી ગયું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એને પણ આપણે વ્યવસ્થિત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ આજે આપણે જોવાના છે સેક્શન સી। સેક્શન સી માં જે પ્રશ્નો પૂછાય છે એની જો આપણે વાત કરીએ તો કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે વિદ્યાર્થી મિત્રો? સેક્શન સી માં આપણને સપ્લિમેન્ટરી રીડિંગ એટલે કે અનસીન કદાચ કહી શકાય એવા પ્રશ્નો, કવિતાના પ્રશ્નો, એ પ્રકારના જે પ્રશ્નો પૂછાય છે એને આપણે ડીપમાં સમજૂતી મેળવવાના છીએ। તો અહીંયા આપણને પહેલો જે પેરેગ્રાફ આપ્યો છે જોઈએ, કેટલા માર્ક્સ છે જોઈએ તો રીડ ધ ફોલોઇંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો ઇટ। કેટલા છે? 5 માર્ક્સના પ્રશ્નો આપણને મળશે। પેરેગ્રાફ થોડો મોટો છે એટલે મેં એ પ્રકારના એને ડિવાઈડ કર્યા છે, ભાગ પાડ્યા છે, જેથી પ્રશ્ન અને જવાબ એમાંથી મેચ થઈ જાય। કારણ કે અહીંયા પેરેગ્રાફ એટલા મોટા હોય છે કે પૂરી સ્ક્રીન પર જો એને બતાવીએ તો પછી જવાબ શોધવામાં તકલીફ પડે, એટલે આપણે પ્રયત્ન કર્યો છે કે એને ડિવાઈડ કરી। અગાઉ સેક્શન બીમાં પણ મેં વાત કરી હતી એ પ્રમાણે કે આપણે જ્યારે કમ્પ્રિહેન્શનમાંથી પ્રશ્નોના જવાબ આપવાના હોય અને આપણે ઘરે પ્રેક્ટિસ કરતા હોય, સ્કૂલમાં કરતા હોય તો અલગ રસ્તો છે, એના માટે આખો પેરેગ્રાફ સમજી લો અને પ્રશ્ન પણ સમજો, કંઈ વાંધો નહીં। પણ જો પરીક્ષામાં આપણે કામ કરીએ છીએ તો અહીંયા થોડી લિમિટેશન્સ છે, ખાસ કરીને સમયની। 3 કલાકમાં આપણે આ કામ પૂરું કરવાનું હોય, એટલે પહેલું કામ આપણે કરવાનું પ્રશ્ન જોવાનું કે પ્રશ્ન કયા કયા પૂછાયા છે અને એના અનુરૂપ પછી આપણે જવાબ શોધવાના છે। એટલે શું છે કે આખો પેરેગ્રાફ સમજણ પડે છે કે નથી પડતી, કે સમજવો છે કે નથી સમજવો, એ અલગ વસ્તુ છે। પ્રશ્ન ખબર પડી જોઈએ, પ્રશ્નના જવાબ મળવા જોઈએ, તો શોર્ટકટમાં કામ થઈ જશે। કારણ કે ઘણીવાર એવું હોય છે કે પેરેગ્રાફમાં બીજા પણ ઘણા બધા ડેટા, ડિટેલ્સ, માહિતી, પ્રશ્નો જવાબ આપેલા હોય છે, પણ આપણા ટાર્ગેટમાં એ છે કે આપણે પ્રશ્ન કયો પૂછ્યો છે। તો અહીંયા આપણે પહેલો પ્રશ્ન જોઈ લઈએ। 35 નંબરનો ક્વેશ્ચન શું કહે છે? વેન ડીડ લાતુ કેચ વિથ ધેમ, બરોબર। આ જે આપણને પેરેગ્રાફ કહીએ, પેસેજ કહીએ અથવા જે એક્સ્ટ્રા આપેલું છે એની જો આપણે વાત કરીએ તો અહીંયા જે છે એ આપણે ધોરણ 11માં જે અરુણિમા સિન્હા આવે છે, બરોબર છે, એમાં જે અરુણિમા સિન્હા જે છે
એ એની જે ગાઈડ જે છે બચેન્દ્રી પાલ, એ બચેન્દ્રી પાલ કઈ રીતે માઉન્ટ એવરેસ્ટ સર કરી એની થોડી વાત છે. અને એમાં બચેન્દ્રી પાલના બે સહાયક એટલે કે સાથે ચાલનારા જે છે ઉપર ચડનારા માઉન્ટેનિયર છે એ છે લાતુ અને એંગડોર્જી, એની વાત કરેલી છે. તો અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે, વેન ડીડ લાતુ કેચ વિથ ધેમ, એ બંને સાથે ક્યારે પહોંચી ગયો? તો અહીંયા જો લાતુ વોઝ ફોલોવિંગ અસ એન્ડ કોટ, અહીંયા ખાસ યાદ રાખો કોટ કેમ લખ્યું છે, અને કેચનું એ ભૂતકાળ છે, સેકન્ડ ફોર્મ અહીંયા આપણે ખાસ છે. કોટ અપ વિથ અસ વેન વી રેસ્ટેડ, ક્યારે? જો અહીંયા તો એનો જવાબ છે વેન વી એટલે કોણ? તો જે બે જણા છે, તો જે બચેન્દ્રી પાલ છે એને એની સાથેના જે માણસો છે. વેન વી રેસ્ટેડ બિલો ધ સાઉથ સમિટ. ઘણા વિદ્યાર્થીઓ આ રીતે આખો પેરેગ્રાફ ઉઠાવીને આટલું લખશે, પણ જે ચેન્જીસ કરવાના છે એ આપણે જોઈએ. તો લાતુ કોટ અપ વિથ ધેમ વેન ધે રેસ્ટેડ, બરોબર. અહીંયા આ ખાસ ધ્યાન રાખવાનું, અસ છે અને વેન વી છે, તમે નથી. આ વી એટલે આપણે થઈએ, ફર્સ્ટ પર્સન જે છે એનું પ્લુરલ છે, પણ આપણે તો છીએ નહીં, એ થર્ડ પર્સનની વાત કરવાની છે. આપણે કઈ બચેન્દ્રી પાલ તો છીએ, એટલે વી ના લખી શકાય, ત્યાં આપણે શું લખવાનું થશે? ધે લખવાનું થશે. તો ધે રેસ્ટેડ બિલો ધ સાઉથ સમિટ. આ રીતે આપણે ચેન્જીસ કરવાના. બીજો પ્રશ્ન જોઈએ, 36 નંબરનો પ્રશ્ન શું કહે છે? વાય. વાય એટલે પેલા આપણને પ્રશ્ન ખબર પડ્યો, વાય એટલે શા માટે. વાય ડીડ લાતુ હોલ્ડ ધ રોપ વિથ વન હેન્ડ. આપણે આ માઉન્ટેન ઉપર ચડી રહ્યા હોય ત્યારે અહીંયા લાતુ નામનો જે વ્યક્તિ છે એ એક હાથે દોરડું શા માટે પકડી રહ્યો છે એની વાત કરવાની. શા માટે? તો જોઈએ હવે. આફ્ટર ડ્રિંકિંગ સમ ટી લાતુ મૂવ્ડ ઓન. લાતુ હેડ બ્રોટ અ નાયનોલ રોપ, બરોબર. અહીં તો લાવ્યો છે, શું લાવ્યો હતો? તો નાયનોલ રોપ, એવું કોઈ પ્રશ્ન નથી. એંગડોર્જી આઈ રોપ અપ વાઇલ લાતુ વોકડ ઇન ધ મિડલ હોલ્ડિંગ ધ રોપ. અહીંયા લખ્યું છે હોલ્ડિંગ ધ રોપ વિથ વન હેન્ડ. હવે કયા કારણસર? મોર ફોર બેલેન્સ દેન સિક્યુરિટી. અહીંયા જે હોલ્ડિંગ છે ને અહીંયાથી આપણો ખરેખર જવાબ આવવો જોઈએ, તો થોડા ચેન્જીસ પણ કરવા પડે. તો લાતુ અહીંયા આપણને આપ્યું છે, જો આ વાય ડીડ કાઢી નાખવાનું એટલે લાતુ આવી ગયું. લાતુ હોલ્ડ ધ રોપ વિથ વન હેન્ડ એ લખી નાખીએ આપણે, એ લખી શકીએ. અને હવે તમે લખી શકો શા માટે, પણ આપણે આ રીતે પણ લખી શકીએ. લાતુ હોલ્ડ ધ રોપ વિથ વન હેન્ડ મોર ફોર બેલેન્સ દેન સિક્યુરિટી. ઘણા શું કરે? બેલેન્સ માટે. કારણ કે ઘણી વાર શું છે, ઉપર ચડતી વખતે કોઈ એક લપસી જાય તો પડી ના જાય, એટલે બાકીની સાથે જે વ્યક્તિ હોય એની સાથે દોડવું એ રીતે બાંધેલું રાખવું પડે, એટલે એક પડે તો બીજો વ્યક્તિ જે છે એની સાથે લટકી રહે અને પછી એને ખેંચી લેવામાં. તો એ મોર ફોર અહીંયા પણ બેલેન્સ માટે હોવું જોઈએ, સિક્યુરિટી માટે નહીં. ઘણા એવા હોય કે ભાઈ હું પડીશ તો પેલો પકડશે, આપણી ચિંતા નથી, એવું નથી. અહીંયા બેલેન્સ માટે છે, સિક્યુરિટી માટે નહીં. એ પ્રયત્ન આપણે કરવાનો જવાબ. હવે આટલો પેરેગ્રાફ આપણે જોઈએ અને એમાં શું પ્રશ્ન છે જોઈએ. વોટ ડીડ લાતુ નોટિસ. લાતુને શું ધ્યાનમાં આવ્યું? તો અહીંયા આપણને બિલકુલ પરફેક્ટ જવાબ લખેલો છે. થોડાક ચેન્જીસ હોય તો જોઈ લઈશું. લાતુ નોટિસ તો કેમ આવ્યું ભાઈ? તો અહીંયા ડીડ આપેલું છે એટલે કે સિમ્પલ પાસ્ટ છે, એટલે આપણું જે ક્રિયાપદ છે એમાં એડી લગાવવાનું થશે. લાતુ નોટિસ્ડ ધેટ. હવે અહીંયા આઈ આપ્યું છે. આઈ કોણ છે? આપણે થોડા છીએ, આઈ તો આપણા માટે આવે. તો શું લખવું પડે? ધ ઓથર. અથવા જે વ્યક્તિ હોય બચેન્દ્રી પાલ, અંદર નથી આપ્યું કદાચ તો આપણને નહીં ખબર પડે. જે વિદ્યાર્થી વાંચ્યું હશે, અભ્યાસ કર્યો હશે એને ખબર હોય. તો ના આવડે તો ધ ઓથર. પોએટ હોય ધ પોએટ. આઈ હેડ ના બદલે ધ ઓથર હેડ બીન ક્લાઇમ્બિંગ વિથ ઓક્સિજન એટ અબાઉટ 2.5 liters પર મિનિટ, બરાબર. જે એનો રેગ્યુલેટરનો લોઝ હોય છે વધારે કરવાનો, જેથી ઓક્સિજનનો ફ્લો વધે. પણ જે એ વ્યક્તિ જે છે એટલે કે બચેન્દ્રી પાલ છે, ધીમે ધીમે ઓક્સિજન લેતા હતા. કેમ? કારણ કે કદાચ વધુ સમય માટે જોશે એ પ્રમાણે એમનો કદાચ આયોજન હશે, તો એ પણ આપણે જોઈશું. પર મિનિટ અગેન્સ્ટ ધ નોર્મલ ફોર ધીસ હાઇટ. અહીંયા 4 લીટર રાખવાનું છે, 4 લીટર પર અવર્સ, બરાબર, પર મિનિટ એટલું રાખવાના બદલે એ 2.5 રાખ્યો તો એને ધ્યાનમાં રાખ્યું. બસ એ એટલું આપણો જવાબ. તો આ રીતે આપણે લખીએ. Natu noticed that the author had been climbing with oxygen at about 2.5 liters per minute against the normal for that height. બરાબર, 4 રાખવાનો. 4 મીન્સ કે એટલી હાઈટ પર. અહીંયા આપણે સ્ટીપ ચઢાણ હોય ત્યારે શું થાય કે તમારી એનર્જી વધારે વપરાતી હોય ત્યારે તમારે જે ઓક્સિજનનો ફ્લો છે એટલે કે વધુ ઓક્સિજન લેવો પડે. તાકાત વધારે વાપરવાની હોય તો વધારે ઓક્સિજન જોઈએ એટલે થોડોક ફ્લો કરવો પડે વધારે, બરાબર છે. પણ લાતુએ જોયું કે આ બેન જે છે એ ધીમે ઓક્સિજનથી ચાલે છે એટલે તાકાત વધારે કરવી પડશે અને થાક પણ લાગતો હશે, એટલે પછી લાતુએ ફેરવ્યું એટલે કે વધારે કર્યું એને. હવે બીજો પેરેગ્રાફ છે, સિટી ઓફ ટોબોર્સ. હવે એવો પાર્ટ છે, લગભગ 2050ની વાત કરી છે અને ફ્યુચર વાત કરી છે કે ભવિષ્યમાં
ટોબોટ્સનો મતલબ આપણે થોડીક સમજી લઈએ તો ટોબોટ્સનો જે વાત કરી છે એનો મતલબ થાય છે રોબોટ્સ. રોબોટ્સ છે ઊંધો સ્પેલિંગ છે, આ યાદ રાખજો. અને માણસો જે છે મેન, એનો મેન્સ કરીને નેમ્સ કરેલું છે, નેમ્સ આ ઊંધું કરેલું છે. કહેવાનો મતલબ એ છે કે ભવિષ્યમાં માણસો જે છે એમને ગુલામ બનાવવામાં આવશે અને જે રોબોટ્સ છે એ એને ગુલામ તરીકે રાખશે એવી વાત કરેલી છે. અને એની થોડીક આછેલી ઝલક આપણને આપી છે. કદાચ એઆઈ ટેકનોલોજી આપણે જે અત્યારે થઈ રહ્યું છે ધીમે ધીમે कुछ भी हो सकता है. ओके, प्रश्न पहला જોઈએ 38. વોટ ડીડ ધ ટોબોર બિલ્ડ? શું બનાવ્યું એ ધ્યાન આપણે જવાબ આપતે આ રાખવાનું. શું બનાવ્યું, શું છે, શું બધું આખી સ્ટોરી નહીં સમજો તો શું બનાવ્યું એ જોઈએ. હવે ટોબર્સ કેવા છે જો, ધ ટોબર્સ વેર સ્ટ્રેન્જ બીંગ્સ, બરોબર છે, આપણે નથી કામનું. દે કેમ ડ્યુરિંગ ધ વર્લ્ડ વોર, ક્યારે આયા? વોર દરમિયાન આયા, પણ એ આપણે જવાબ નથી અત્યારે. વેન અ લોટ ઓફ પીપલ વેર કિલ્ડ, બરોબર છે. ધે બિલ્ટ, અહીંયા આપણને ધે બિલ્ટ અ હ્યુજ સિટી, આ આપણો જવાબ છે. હવે ધે બિલ્ટ કોણ છે? ધ ટોબોર્સ. તો આપણે થોડું ચેન્જ કરીએ, પ્રોનાઉનમાં ચેન્જ આવે, કારણ કે અહીંયા આપણને પ્રશ્નમાં લખ્યું છે કે ધ ટોબોર્સ. અહીંયા આપણે ધ ટોબોર્સ લઈ લીધું અને ડીડ આપ્યું છે એટલે આપણે ક્રિયાપદનું સેકન્ડ ફોર્મ લખવાનું છે, એટલે કે બિલ્ટ. અહીંયા બિલ્ટ આપ્યું છે, ધ બિલ્ટ, ધે બિલ્ટ અ હ્યુજ સિટી. એટલે ઘણીવાર શું છે કે આપણે વર્બ ફોર્મમાં પણ નાના મોટા ચેન્જીસ કરવાના હોય છે, એ કરવા પડે. પછી આપણે ગમે તેમ લખીએ અને પૂરા માર્ક્સની અપેક્ષા રાખીએ તો એ થોડું ઓવર થઈ જાય છે. પછી આ પ્રશ્ન પણ 39 નો જોઈએ શું કહે છે. વેર ડીડ ધ નેમ્સ લીવ? ક્યાં રહે છે નેમ્સ જે છે, ક્યાં રહે છે? હવે ક્યાં રહે છે એની વાત કરવાની, એટલે જોઈએ આપણે. ધ સિટી વોઝ લાઇક અ હ્યુજ ફેક્ટરી વિથ અ સિલ્વર રૂફ. સિટી કેવી હતી? તો આવી હતી, પણ આપણને એ પ્રશ્ન નથી પૂછાયો. ધ નેમ્સ હેડ ટુ લીવ, અહીંયા લખ્યું છે હેડ ટુ લીવ એન્ડ વર્ક હિયર, બરોબર. અહીંયા રહેવાનું, તો અહીંયા ક્યાં આપણે શોધીશું પહેલા. એન્ડ ધે નેવર સો ધ સન, મોસ્ટ ઓફ ધેમ ડિડન્ટ કેર, બરોબર, આવું આપેલું છે. હવે એ લોકો ક્યાં રહે છે? એ જે રહે છે એ અહીંયા રહે છે, એટલે અહીંયા નહીં લખવું પડે, એનો જવાબ ઉપર આવ્યો છે. જો ધ નેમ્સ, ધ સિટી વોઝ લાઇક અ હ્યુજ ફેક્ટરી, આ આપણો જવાબ છે. હ્યુજ ફેક્ટરી વિથ અ સિલ્વર રૂફ, આ આપણું સ્થળ છે. જો વેર એટલે સ્થળ, હ્યુજ ફેક્ટરી, બરોબર છે. અને અહીંયા રહે છે, બીજા વાક્યમાં અહીંયા એટલે ત્યાં હ્યુજ ફેક્ટરી, તો આપણે આવું લખવું પડે. ધ નેમ્સ, અહીંયાથી આપણને મળી ગયું. ધ નેમ્સ ડીડ આપ્યું છે એટલે લીવડ કરવું પડશે આનું. ધ નેમ્સ લીવડ ઇન ધ હ્યુજ ફેક્ટરી લાઇક હ્યુજ સિટી લાઇક અ ફેક્ટરી, અથવા હ્યુજ ફેક્ટરી પણ આપણે ઉપરથી પણ લખી શકીએ છીએ. ચલો હવે સમરી રાઇટિંગ જે છે એની વાત કરતા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ છે, ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાઈ જાય છે. હાઉ ટુ કિલ બાય કાઇન્ડનેસ નો પેરેગ્રાફ છે, 5 માર્ક્સ છે, 1 માર્ક્સ ટાઇટલનું છે. એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સંજોગોમાં ટાઇટલ રહી જવું ના જોઈએ. શક્ય હોય તો 1 અથવા 1 થી વધારે પણ ટાઇટલ તમે બનાવી શકો છો. હવે હાઉ ટુ કિલ બાય કાઇન્ડનેસની જે થોડી સ્ટોરીની આપણે વાત કરીએ તો એક ફાર્મર છે જે તેનો સ્વભાવ થોડો ચીડિયાપણો છે, નથી સારો બિચારાનો. અને બીજો વ્યક્તિ છે મિસ્ટર ગ્રીન, હા બહારથી ક્યાંકથી આવે છે રહેવા, અને એનો સ્વભાવ સારો છે. એટલે ટાઇટલ છે હાઉ ટુ કિલ બાય કાઇન્ડનેસ, પ્રેમથી કઈ રીતે જીતી શકાય. પહેલી વાર જે છે એ મિસ્ટર ગ્રીન જે છે એને એ જ્યારે રહેવા આવે ત્યારે એના આજુબાજુના પડોશીઓ એવું કહે છે કે આની સાથે સારી રીતે નહીં રહેવાનું, ટૂંકમાં એ નથી સારો માણસ. પણ એ કહે છે કે હું એને મારી નાખીશ, આઈ વિલ કિલ યુ, બરાબર. અને પછી પેલા લોકો કહે છે કઈ રીતે માર નાખશે આ ભાઈ. અને એમ કરતા કરતા પછી એના બળદ જે છે એ કાદવમાં ખોપી જાય છે એકવાર. ત્યારે જે પેલો ખરાબ માણસ છે એ એને મદદ કરવા નથી આવતો, એના બળદોને કાઢવા, એના ગાળું કાઢવા નથી આવતું. પણ જ્યારે એ ખરાબ માણસ જે છે ફાર્મર, એના બળદ ખોપી જાય છે, ત્યારે આ ભાઈ વ્યક્તિ મિસ્ટર ગ્રીન એને મદદ કરવા જાય છે ને એના બળદો એનું ગાળું બધું બહાર કાઢવામાં મદદ કરે. એટલે પેલાના એને ઘેર ગયા પછી બધું ફિલિંગ થાય છે કે હું ખોટો છું, માઠો પડી જાય છે અને વ્યક્તિનો સ્વભાવ ચેન્જ થઈ જાય છે. એટલે એને એક રીતે કહી શકાય કે મરી ગયો અને પુનર્જન્મમાં એ સુધરી ગયો છે, એ વાત છે. અને સાથે સાથે લેખકે પણ સમજાવે છે કે આપણે જે તાકાતથી જીતવાની વાત કરીએ છીએ, બરોબર છે, એ થોડી વાર માટે રહી શકે છે, પણ ભવિષ્યમાં એ પછી વિરોધ પણ પ્રદર્શિત કરી શકે. જેમ કે નદીની વાત કરી છે તો પાણીનો ફ્લો છે, આપણે એને તાકાતથી ડેમથી રોકી શકીએ, પણ જ્યારે ડેમ તૂટે ત્યારે મોટી હોનારત સર્જે છે. એ જ રીતે પ્રેમથી જીતવાની વાતમાં એને કરી છે કે સિંહનું બચ્ચું ફોર એક્ઝામ્પલ છે, લાયન છે, તમે પ્રેમથી જીતી જાઓ તો એ લેમ્બ એટલે કે ઘેટું પડી જાય. અને ઘેટાની જેમ તમે એને કદાચ પ્રેમથી રાખ્યું હોય, પ્રેમથી પહેલાથી, તો કદાચ તમે એ સિંહની સાથે આરામથી રહી શકો, કોઈ નુકસાન નહીં કરે. એટલે કે પ્રેમથી જીતવું એની વાત કરી છે, અને એ માટે આપણને સારો એવો પેરેગ્રાફ આપ્યો છે. પણ જો સમરી રાઇટિંગની વાત કરીએ તો ટાઇટલ પહેલા જોઈ લઈએ શું કરી શકાય. લવ ઇઝ પાવરફુલ ધેન હેટ્રેડ, કોન્કરિંગ બાય કાઇન્ડનેસ, અને કાઇન્ડનેસ વિન્સ, અથવા બીજું કોઈ પણ સુટેબલ ટાઇટલ. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે સમરી રાઇટિંગ એ કોઈ સરળ ટોપિક નથી.
તમને 1 માર્ક્સ ટાઇટલ અને થોડુંક પ્લસ માઇનસ કરીને 2 માર્ક્સ તમને સમરી એટલે કે ટોટલ 3 માર્ક્સ મળી શકે છે. પણ જો સમરી રાઇટિંગ ખરેખર શીખવું હોય તો તમને ઘણું બધું આવડતું હોવું જોઈએ. ખાસ કરીને જે એના વર્ડ્સ છે, એના માટેના નિયરેસ્ટ મિનિંગ છે, અથવા એના માટેના કન્જક્શનનો યુઝ છે, ટેન્સનો યુઝ છે, વાક્યને જોડવાના અલગ અલગ રીત જે છે, બરોબર, મિનિંગ કાઢવાનો, શું કહેવા માંગે છે, એના ઉદાહરણો માઇનસ કરવાના, ઇન્વર્ટેડ કોમા એટલે કે ડાયરેક્ટ સ્પીચ આપ્યું તો ઇનડાયરેક્ટ સ્પીચમાં કરવાનું, એકથી વધારે પેરેગ્રાફ એવા હોય તો એકમાં કરવાના, બરોબર, મેઇન જે કન્ટેન્ટ છે એને અનુરૂપ જ વાક્યો લખવાના. આવું બી ઘણું કદાચ આ સમરી રાઇટિંગના જે વિડીયો મૂકે છે એમાં કીધું છે, પણ છતાંય જો આપણે શોર્ટમાં કરવું હોય તો આવું કંઈક કરી શકાય. જોઈએ, there is a difference between conquering by power and conquering by kindness. બરાબર, શોર્ટમાં power can control people only for a short time and may lead to greater opposition later. પાવર થોડી વાર માટે કંટ્રોલ કરી શકે છે પણ ભવિષ્યમાં ખૂબ જ મોટું નુકસાન કરી શકે છે. કાઇન્ડનેસ ચેન્જીસ નેચર, પણ જે દયા છે એ સ્વભાવમાં જ આમૂલ પરિવર્તન લાવી દે શકે છે. ટર્નિંગ અ લાયન ઇન્ટુ લેમ્બ બાય ચેન્જિંગ હિઝ નેચર, એટલે કે એક લાયનને ઘેટામાં પરિવર્તિત કરી શકે છે એના સ્વભાવને બદલીને. મીન્સ કે કોઈ પણ વ્યક્તિને આપણે પ્રેમથી જીતી શકીએ છીએ. એની અહીંયા થોડીક વાત કરેલી છે આ પેરેગ્રાફમાં. ત્યારબાદ ન્યૂઝ ક્લિપિંગ છે. રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ. ન્યૂઝપેપરનું આ ક્લિપિંગ જે છે એ લગભગ સરળ હોય છે, બહુ જ ઇઝીલી તમે આને જવાબ લખી શકો છો. એટલે થોડુંક ફોકસ સાથે કામ કરવાનું છે. સરળ પ્રશ્નો હોય છે, સરળ જવાબ હોય છે. 5 માર્કનો પ્રશ્ન છે. અહીંયા પણ આપણે જે ટેકનિક, નિંજા ટેકનિક અગાઉ કીધી હતી એ જ. પેરેગ્રાફ જો તમારો જાણકાર હોય, તમે પહેલા પ્રેક્ટિસ કરી એ હોય તો બહુ ચિંતા નથી, પણ ઇન કેસ નવો પણ હોય તો પેરેગ્રાફને પહેલા ન વાંચશો, પહેલા પ્રશ્નો વાંચશો. કેટલા પ્રશ્નો છે? 5. કયા પ્રશ્નો છે, શું પ્રશ્નો છે, શું પૂછાયું છે, પછી પેરેગ્રાફને વાંચશો તો તમારી પાસે ઓલરેડી પ્રશ્નો છે કે ભાઈ હા, એટલે તમે ઇઝીલી જવાબ શોધી શકશો. તો પહેલો પ્રશ્ન 41 કેટલો સરળ છે. હાઉ ઓલ્ડ વોઝ કાનુ નમેરા. આ જે વ્યક્તિ છે એની ઉંમર પૂછી છે, હાઉ ઓલ્ડ. આપણે આ જોવાનું ખાસ WH વર્ડ મેં કીધા છે એ પ્રમાણે 33 પ્લસ માઇનસના WH વર્ડ છે. સેક્શન બીમાં 12 માર્ક્સ છે, સેક્શન સીમાં પણ આ બધા પ્રશ્નો જે છે ને એ બધા WH જ કહેવાય, અને 4 માર્ક્સના સેક્શન એમાં આવે છે અંડરલાઇન વાળા. તો એ રીતે તમે ગણો તો 30-33 માર્ક્સનો તો પ્રશ્નો જ આવે છે. તો આ જે પ્રશ્નો છે એ આપણને WH વર્ડ જો આવડતા હોય, હાઉ ઓલ્ડ એટલે કેટલી ઉંમર, કેટલા ગળો ટૂંકો. તો અહીંયા આપણને આપ્યું છે 80 યર્સ. 80 યર્સ. જો હવે કાનુ નમેરા વોઝ 80 યર્સ ઓલ્ડ. આવડા મોટા પેરેગ્રાફમાંથી આ એકમાત્ર પ્રશ્ન પૂછાયો છે. એટલે મેં પેરેગ્રાફના ટુકડામાં વિભાજિત કરી દીધું છે. મોટો પેરેગ્રાફ છે પણ આપણે આ રીતે શોર્ટમાં સમજવાનો પ્રયત્ન કરીએ. બીજો પ્રશ્ન જોઈએ હવે. હાઉ ફાર એટલે કે કેટલું દૂર, કિતને દૂર કિતને પાસ, હાઉ ફાર ઇઝ હરબતિયાલી વિલેજ ફ્રોમ ટંકારા ટાઉન. રાજકોટનું કોઈ ગામ છે, મેં ઓનલાઈન જોયું હતું. તો આપણે થોડું ધ્યાન રાખીએ કે કેટલા કિલોમીટર દૂર છે. હવે આખા પેરેગ્રાફમાં ઘણું બધું આપ્યું છે, જોઈએ. બટ નામેરા વોઝ નોટ બધું આપેલું છે, પણ આપણે જોઈએ કે અહીંયા ક્યાંક લખ્યું છે, જુઓ, હરબતિયાલી વિલેજ 5 કિલોમીટર ફ્રોમ ટંકારા ટાઉન ઓફ રાજકોટ ડિસ્ટ્રિક્ટ. હવે ઉપરની 3-4 લાઈન કશા કામની છે જ નહીં. એટલે આપણે જો આ પ્રશ્ન પહેલા વાંચ્યો હોત ને કે કેટલું દૂર છે, તો અહીંયા આપણને દેખાશે કે ભાઈ 5 કિલોમીટર દૂર છે. આપણે આ રીતે લખી શકીએ કે હરબતિયાલી વિલેજ વોઝ 5 કિલોમીટર ફ્રોમ ટંકારા ટાઉન. કેટલો સરળ પ્રશ્ન અને કેટલો સરળ જવાબ છે. આ પ્રશ્ન હવે એના બધા કરતા પણ ઇઝી છે. જુઓ 43 નેમ એટલે નામ લખો, બરોબર છે. રાઇટ નેમ્સ એટલે નામ લખવાનું. નેમ ધ ગ્રુપ્સ ના નામ લખવાના છે. ફોર્મડ બાય બોયઝ એન્ડ ગર્લ્સ ઓફ હરબતિયાલી વિલેજ. ગ્રુપના નામ શોધવાના, ફટાફટ આમ સ્કેન કરે ને એટલે આ બે દેખાઈ જાય. એક મહાકાલ છે અને એક કોમકોમ છે. કેટલું ઈઝી છે. આપણે એ જ નામ લખવાના કે 1 નંબર મહાકાલ, 2 છે કોમકોમ. અથવા લખી શકાય ધ નેમ્સ ઓફ ધ ગ્રુપ ફોર્મડ બાય બોયઝ એન્ડ ગર્લ્સ આર કરીને લખી નાખાય મહાકાલ અને કુમકુમ. કેટલું સરળ. પણ ઘણા વિદ્યાર્થીઓ શું કરશે, 4 લાઈન લખી નાખશે. હવે એમાં શું થશે કે ખરેખર હનુમાનજીની જેમ પહાડ ઉઠાઈ નથી લાવવાનું, સંજીવની બુટ્ટી આપવાની છે. એટલે તમે જે વધુ પડતું લાયા હોય એના માર્ક્સ ખરેખર ના મળવા જોઈએ. પણ શું છે, ઘણીવાર તમારા 30, 32, 33 પ્લસ માઇનસ હોય એટલે પેપર તપાસનાર દયા કરે અને તમને આપે. પણ યાદ રાખો કે તમને ભવિષ્યમાં કંઈ ફાયદો કરવાના નથી. એટલે આપણે શીખવાનું છે કે આવો જવાબ આપણો હોવો જોઈએ. ત્યારબાદ આ પણ મેં ઘણીવાર વાત કરી છે. 44 નંબર. વોટ ડીડ રોહિત મોરાડિયા સે. અહીં સે આવે ને એટલે યાદ રાખવાનું, સે આવે ને
બરોબર છે, એટલે તમારે એટલું યાદ રાખવાનું કે આનો જવાબ ઇન્વર્ટેડ કોમામાં મોટા ભાગે હશે. તો અહીંયા તમે જોઈ લો, રોહિત મુરાડિયા ક્લાસ ઓફ ડીટના પૂછરા લખ્યું છે શેડ, અહીં શેડ છે, આ ઇન્વર્ટેડ કોમામાં આખો જવાબ છે આપણો, બધું કીધું છે આને ભાઈ, એટલે સીધું કીધું લખી નાખો. બરોબર, રોહિત મુરાડિયા શેડ, ડીડ છે એટલે અહીં શેડ તો કરવું જ પડશે, ડીડ આપ્યું છે એટલે આ શેડનું આપણે શેડ તો કરવાનું છે, અને અહીંથી પછી આ શેડ કરીને આ બધું લખી પડવાનું. બરોબર, નરેન્દ્ર મોદી શેડ, આવા ઘણા પ્રશ્નો પેરેગ્રાફમાં આવે છે કે આ વ્યક્તિ શું કીધું, પેલા વ્યક્તિ શું કીધું. તો જ્યારે આપણે આવું જોઈએ ને ત્યારે ઇન્વર્ટેડ કોમા શોધવાના, એટલે થોડુંક સરળ રહેશે. પછી આ પ્રશ્ન પણ જોઈ લઈએ, હાઉ વોઝ ધ ગ્રુપ સેલિબ્રેટેડ ધ બર્થડે. બર્થડે કઈ રીતે સિલેક્ટ કર્યો, સેલિબ્રેટ કર્યો, તો જો લખ્યું છે ધ યંગસ્ટર બોટ, અહીંયા બેઠો જવાબ છે એટલે આખો જવાબ લખવાનો છે અને કોઈ ચેન્જીસ પણ નથી. જો ધ યંગસ્ટર્સ બોટ 10 cakes, balloons and candles, decorated the village school with asopalav and made rangoli with happy birthday message and celebrated birthdays. બરોબર, તમે એમાં થોડું એડ કરી શકો છો, પણ પરફેક્ટ થોડો આમાં જવાબ છે 99% ચાલે એવો છે. કવિતા થોડી મુશ્કેલ હોય છે, રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, 3 માર્ક્સનું છે, જોઈએ શું કહે છે. સારી એવી કવિતા છે, ડીપ મિનિંગ સાથેની કવિતા છે, એટલે થોડુંક શીખવાનું રાખો આમાં. In a dark cave flows a dark river and on its stony bank there sits a man. પ્રશ્ન શું છે જોઈએ. પ્રશ્ન પહેલા જોવાનું 46, where, where એટલે ક્યાં, સ્થળ શોધવાનું છે. where does the old man sit, તો અહીંયા આપણને દેખાય છે સ્ટોની બેંક. જો ધ ઓલ્ડ મેન, અહીંયા આપણને લખ્યું છે ધ ઓલ્ડ મેન, આ સીટ છે અને અહીંયા આપણને ડઝ આપ્યું છે એટલે આપણે એસ લગાવવાનું થશે, એસ કે એસ જે આવતો હોય અહીંયા એસ આવે છે. ધ ઓલ્ડ મેન સીટ્સ, ક્યાં બેસે છે ભાઈ, ઓન ધ સ્ટોની બેંક ઓફ ધ રિવર, અથવા સ્ટોની રિવર બેંક, તમે આવું પણ લખી શકો. ક્યાં બેસે છે, ઓન સ્ટોની રિવર બેંક અથવા ઓન ધ સ્ટોની બેંક ઓફ ધ રિવર. બરોબર, આટલું નદીના કાંઠે, ખડકાળ એટલે કે પથરાળ નદી કાંઠે ભાઈ બેસે છે. આગળનો છે એટલે કવિતાના પણ મેં થોડા ભાગ પાડ્યા છે એ રીતે, એટલે તમને સરળતા રહે. પછી બીજો પ્રશ્ન 47, હાઉ ઇઝ ધ ફિશ, મીન્સ કે માછલી કેવી છે, માછલીના ગુણો લખવાના. માછલી આંધળી છે, માછલી બેરી છે, એવું લખવાનું. જો ક્યાં છે જોઈએ, તો અહીંયા જો બટ ધ બ્લાઇન્ડ અને ડેફ ફિશ, આ આપણો જવાબ છે ખરેખર. પણ આપણે શું કરીશું, આખી કવિતા નહીં લખી દેવાની, અહીંથી તો નહીં પણ સાહેબ બધું એવું ના ચાલે, એટલે આપણે જોઈશું અહીંયાથી જ જવાબ લખવાનો. હાઉ કાઢ નાખવાનું, ઇઝ રાખવું પડશે પણ એ પછી લખવાનું છે. ધ ફિશ, પછી અહીંયા આવે ઇઝ, આવી ગયું, ધ ફિશ ઇઝ બ્લાઇન્ડ એન્ડ ડેફ, ડેફ એન્ડ બ્લાઇન્ડ તમે પ્લસ માઇનસ આગળ પાછળ લખી શકો. 48, વોટ ઇઝ ધ ઓલ્ડ મેન ડુઈંગ, ઓલ્ડ મેન શું કરી રહ્યો છે, તો અહીંયા જુઓ ઓલ્ડ એઝ અ સન ઓર ઓલ્ડર, વીવિંગ અ યાર્ન ઓફ રેનબો એન્ડ હમિંગ અ સોંગ. હવે આવું લખી નાખશે ઘણા, પણ એવું નહીં, થોડું ચેન્જ શું કરી શકાય. ધ ઓલ્ડ મેન, જો અહીંયા આપ્યું છે વોઝ હમિંગ અ સોંગ એન્ડ વીવિંગ અ યાર્ન ઓફ રેનબો. હા બરોબર છે, તમે આ રીતે લખી શકો, જે ઉપર પણ આપણને આપેલું છે. આગળની કવિતા નવી કવિતા છે, એના પ્રશ્નો છે. રિમેમ્બર નો મેન આર હેવન ઓફ ફ્રીડમની વાત કરી છે. તો જો અહીંયા શું કહે છે, શું યાદ રાખવાનું, પ્રશ્ન જોઈએ. વોટ ડઝ ધ પોએટ વોન્ટ અસ ટુ રિમેમ્બર, આના બદલે ઘણીવાર એવું પણ પૂછાય, વોટ ડઝ ધ પોએટ વોન્ટ અસ નોટ ટુ ફોરગેટ. નોટ ટુ ફોરગેટ એટલે રિમેમ્બર, પાછું એવું ન થાય નોટ ટુ ફોરગેટ એટલે ભૂલી શું નહીં જવાનું, તો એનો મતલબ યાદ રાખવાનું. બરોબર, એટલે ઘણીવાર શું થાય કે આપણે કન્ફ્યુઝ થઈ જાય કે આવું ભણ્યા હતા પેલું AB² વાળું પાયથાગોરસ ભણ્યા હોય પછી PQR આવી જાય તો કે આ તો કે પાયથાગોરસ નહીં લાગતો, એવું નહીં, થોડું ધ્યાન રાખવાનું. તો થોડા ચેન્જીસ છે અહીંયા આપણને આપેલું છે. રિમેમ્બર યાદ રાખવાનું, નો મેન આર સ્ટ્રેન્જ અને નો કન્ટ્રીઝ ફોરેન, આ બધું આપણે થોડું યાદ રાખવાનું. તો કઈ રીતે લખી શકાય, ધ પોએટ અહીંયા આપેલું છે, વોટ ડઝ ને કાઢવાનું, ધ પોએટ આવી ગયું, આ વોન્ટના બદલે એસ લગાવવાનું થશે કારણ કે ડઝ આપેલું છે. ધ પોએટ વોન્ટ્સ us to remember that no men are, સ્ટ્રેન્જ ઉપર આપેલું છે, નો મેન અથવા જો પ્લુરલ લખ્યું હોય તો આ રીતે મેન આર, મેન હોય તો ઇઝ, સિંગલ માટે નો મેન ઇઝ, નો મેન આર તમે જે હોય, નો મેન આર સ્ટ્રેન્જ એન્ડ નો કન્ટ્રીઝ ફોરેન. બરોબર, બેઠું બેઠું લખી શકો. પછી ક્વેશ્ચન નંબર 50 પ્રશ્ન પહેલા જોઈ લઈએ. વેર શેલ વી ઓલ લાઈ ઇન ધ એન્ડ, આપણે અંતમાં ક્યાં પોઢી જવાનું છે, ટૂંકમાં આપણે ક્યાં આપણું ડેથ, મૃત્યુ, આપણો અંત ક્યાં થવાનો છે એની વાત કરી છે. તો જુઓ, ઇઝ અર્થ લાઈક ધીસ ઇન વિચ વી ઓલ શેલ લાઈ, અહીંયા આપણે પૃથ્વી, એ જ પૃથ્વી, આપણે બધા જે પૃથ્વી પર છીએ એમાં જ આપણે પોઢી જવાનું છે. જો આ રીતે લખી શકાય, વેર કાઢ નાખવાનું છે અને વી આપ્યું છે એટલે વી શેલ, બરોબર છે,
વી ઓલ શેલ લાય ઇન ધ સેમ લેન્ડ. આ સેમ લેન્ડ નહીં લખવાનું તોય ચાલે. ઓફ અવર અર્થ અથવા વી ઓલ શેલ લાય ઓન અવર અર્થ અથવા અવર ફેમિલી અર્થ. આપણી જે પૃથ્વી છે, આપણે જેને જાણીએ છીએ, જે આપણે રહીએ છીએ, એ જ પૃથ્વી પર આપણે પૂરી જવાનું છે. ક્વેશ્ચન 51. વોટ આર ધ કોમન થિંગ્સ, સામાન્ય વસ્તુઓ, બરોબર છે, ફોર પીપલ ઓલ ઓવર ધ વર્લ્ડ. કઈ એવી વસ્તુઓ છે જે જનરલ છે, એટલે કે બધા એક સમાન સાથે એનો યુઝ કરે છે? તો એ અહીંયા આપણને આપેલી છે. ક્યાં છે જો, દે ટુ અવેર ઓફ સન, એર એન્ડ વોટર. જો, સન, એર એન્ડ વોટર આર ધ કોમન થિંગ્સ ફોર ઓલ ઓવર ધ વર્લ્ડ. એ બધા આપણા જેમ જ છે, આપણા જેમ જ સૂર્યને જુએ છે, આપણા જેમ જ પાણી પીવે છે, આપણા જેમ હવા લે છે, સેમનું સેમ કોમન છે, કોઈ અલગ વસ્તુ નથી કે છે. સેક્શન ડી ની આપણે થોડી ઊંડાણપૂર્વક નવા વિડીયોમાં ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો. અને ખાસ જો વિડીયો ગમ્યો હોય તો આપણે એને લાઈક કરીશું. અન્ય વિદ્યાર્થીઓ માટે આપણે એને શેર, પોતે વધુ અભ્યાસ કરવા માટે એને સબસ્ક્રાઇબ અને નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી રાખીશું. નોબડી ઇઝ પરફેક્ટ. ક્યાંક ભૂલ હોય તો ચોક્કસ મને જણાવશો અને આપણે પણ આપણી રીતે કોઈ ભૂલ હોય તો સુધારો કરવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.